નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી, જ્યારે આગામી 6 દિવસ દરમિયાન ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહેશે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની આગાહી પણ છે, જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં आगामी हड़वो वरसाद पड़ी सके छे। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के प्रकाश उसमें हम आज की बात करेंगे तो केवल में गुजरात रीजन और सौराष्ट्र दोनों में आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गीर सोमनाथ और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के लिए जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है। मिडल ईस्टમાં ચાલી રહેલા તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે। દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાવશે। સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા 10 દિવસની અંદર આ ત્રીજી વખત ભાવ વધારો થયો છે, જ્યારે ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલમાં અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થયા છે। ઘણા બધા પેટ્રોલ ડીઝલના ગ્રાહકો તેમજ મીડિયા તરફથી મારા પર ફોન આવ્યા છે કે આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કંઈ વધારો થયો છે, એ વાત સાચી? તો હા ભાઈઓ, આ વાત સાચી છે। આજથી અમલમાં આવે તે રીતે પેટ્રોલમાં 86 પૈસા તેમજ ડીઝલમાં 94 પૈસાનો વધારો થયો છે, એ વાત સાચી છે, અને જે ભાવ આજથી અમલમાં આવ્યા છે। રાજકોટના જસદણમાં ડીઝલની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। વાવણી કરવા માટે ટ્રેક્ટરોમાં ડીઝલની તાતી જરૂરિયાત છે, પરંતુ પંપ પર ડીઝલનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ હોતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડીઝલની અછતથી ખેતીકામો અટકી પડતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે। સમગ્ર વિસ્તારમાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે। ડીઝલની બહુ અછત છે સૌરાષ્ટ્રની અંદર ખાસ, અને ખેતી અત્યારે સિઝન છે ખેતીની, ખેડૂતના ખેતર ખેડવા માટે ડીઝલની બહુ જરૂર છે। લોકો આખી રાત રોજ ઉજાગરા કરે છે પેટ્રોલ પંપ ઉપર, પણ ક્યાંય ડીઝલ મળતું નથી। અને કાલે પણ ડીઝલની લાઈનમાં ઊભો હતો અને આજે પણ ઊભો છું। કાલે રાત્રે 3 વાગ્યા સુધી ઊભો હતો પણ અમને કઈ ડીઝલ મળ્યું નથી હજી, અને આજે આશા સાથે આવ્યો છું। કદાચ વાત એવી મળી હતી કે 1000-2000 નું આપે છે, પણ જો અહીંયા કેરબામાં આપે છે, નકર કે ટ્રેક્ટર લાવો, પણ ટ્રેક્ટર લાવવામાં તો 1000 રૂપિયાનું તો રસ્તામાં બળી જાય, એટલે એવી બધી મુશ્કેલી ખેડૂતોને છે। પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે બોટાદ જિલ્લાના રાણપુરમાં યુથ કોંગ્રેસ દ્વારા પાડિયાદ રોડ સ્થિત પેટ્રોલ પંપ ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યકરોએ ખેડૂતોને મેલોડી ચોકલેટ ખવડાવીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો અને ખેડૂતોને લાઇનમાં ઉભા રાખ્યા વગર ડીઝલ આપવાની માંગ કરી હતી। વિરોધ દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં પોલીસે અનેક કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી રાણપુર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। ખેડૂતોને આમ જનતાને લાઇનમાં લગાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ખેડૂતો જે રીતે લાઇનમાં ઉભા રહ્યા ટ્રેક્ટરો સાથે અને કેરબાઓ મૂકીને લાઇનમાં ઊભું રહેવું પડે ધમધોકતા તાપમાં, ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા આજે રાણપુર ખાતે મેલોડી ચોકલેટનું વિતરણ કરી અહીંયા ખેડૂતો બધા લાઇનમાં ઊભા છે। અને એ બીજી બાજુ આપણા વડાપ્રધાન એક મેલોની વડાપ્રધાન છે ઇટલીના, એમને મેલોડી ચોકલેટ ખવડાવે છે। અને જ્યારથી આ સરકાર બની છે ત્યારથી ક્યારે સામાન્ય મધ્યમ વર્ગ ગરીબની ચિંતા નથી કરી। पूरे देश को बेरोजगारी की लाइन में ढकेल दिया है, डीजल पेट्रोल की लाइन में ढकेल दिया, आधार कार्ड बनाने की लाइन में ढकेल दिया है, नीट की परीक्षा रद्द हो जा रही है जिससे 24 लाख छात्रों का भविष्य का खिलवाड़ कर दिया गया है। आज जो जानकारी मिली कि हमारे नेता एक राजस्थान के एक परिवार से बात कर रहे थे कि वहाँ पर
जो नीट के अभ्यर्थी हैं जिन्हें मौका नहीं मिल पाया, उन्होंने सुसाइड तक कर ली है। उसके बावजूद आज जो देश के प्रधानमंत्री हैं जो गुजरात से आते हैं नरेंद्र मोदी, और वो इटली की एक मेलोनी, प्रधानमंत्री को मेलोडी चॉकलेट खिला रहे हैं। आज देश की जनता परेशान है। जगह इतनी गर्मी में हमारे किसान भाई ट्रैक्टरों को लाइन में लगाकर डीजल पेट्रोल के लिए तरस रहे हैं, और दूसरी तरफ हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी मेलोडी बांटने का काम कर रहे हैं। તમે જોયું હશે આગલા સમયમાં જ્યારે અતિવૃષ્ટિ આવી હતી ત્યારે ખેડૂતોને માટે યુથ કોંગ્રેસ ને કોંગ્રેસ જ્યારે રોડ ઉપર ઉતરી ત્યારે આ ખેડૂતોને ભારતીય જનતા પાર્ટી એક મોટું પેકેજ આપવાનું કામ કર્યું હતું। એનો સહ અને કાયમ ખેડૂતો સાથે જ્યારે કોંગ્રેસ રહી છે તો આજ પણ અમે ખેડૂતો સાથે છીએ, કાયમ કોંગ્રેસ એમની સાથે છે। હરેક જગ્યાએ એમનો અવાજ બની અને કોંગ્રેસ એમના માટે હર હંમેશા રોડ ઉપર એમનો અવાજ બની અને લડતી રહેશે। એ જ સાથે ખેડૂતોને કહેવી છે કે આગલા સમયમાં અમારી સાથે તમે બોટાદમાં એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં, તો આપ સહભાગી બનો અને યુથ કોંગ્રેસનું બળ પૂરું પાડો। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો બધા લાઈનમાં ઉભા રહે છે અને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે આખા દેશમાં કે ભાઈ પેટ્રોલની અછત છે, પેટ્રોલ ડીઝલની અછત હોય અને આપણા વડાપ્રધાન ઇટલીમાં જઈને મેલોડીને મેલોડી ખવડાવે છે, પણ મેલોડી નહીં, રાણપુરના અને આખા દેશના ખેડૂતોને ડીઝલ ને પેટ્રોલની જરૂર છે। ત્યારે અમે આજે રાણપુરના પેટ્રોલ પંપે જઈને એક દરેક ખેડૂતોને મેલોડી આપી અને એક અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। ખેડા જિલ્લામાં ડીઝલની અછતના કારણે શાકભાજી પકવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાશે। પૂરતું ઈંધણ ન મળતા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો પોતાનો તૈયાર પાક માર્કેટ સુધી પહોંચાડી શકતા। ચરોતરના ખેડૂત આજે હેરાન અને પરેશાન છે। તેનું કારણ છે કે ડીઝલ ના મળવાના કારણે ટ્રાન્સપોર્ટની તકલીફ પડી રહી છે તેમને, અને ખેતીમાં પણ તકલીફ પડી રહી છે। આપણે સીધા દ્રશ્યો હું બતાવવા માંગીશ કે કાકડીનો પાકને પણ નુકસાન જોવા મળી રહ્યું છે, વ્યાપકપણે નુકસાન થયું છે। આપણે સીધી વાતચીત કરીએ અહીંના ખેડૂત જોડે, કેટલું નુકસાન થયું છે, શાના કારણે થયું છે? લગભગ આ સિઝનની અંદર કોઈ બી ઓલ ગુજરાતનો ખેડૂત બધો જ પાયમાલ થઈ રહ્યો છે। ડીઝલ તો મળતું નથી, ખરી ચોમાસાની સિઝન છે અને આ જ સિઝનની અંદર જો ખેડૂતને ડીઝલ નહીં મળી તો ખેડૂત વધારે દેવાદાર થશે। અને પ્લસ કે બજારની અંદર જે ખેડૂત પાસે માલ તૈયાર છે એને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી। આજે ખાતરના ભાવ ડબલ, પેસ્ટિસાઇડના ભાવ ડબલ, કશું ખેડૂતોને મળી રહ્યું નથી। જેટલો ખર્ચો કરે છે એ બી રિટર્ન આવતો નથી। આ ટ્રાન્સપોર્ટરને લઈને કેવી રીતે? ટ્રાન્સપોર્ટરને લઈને જો ટ્રાન્સપોર્ટ ચાલુ થાય તો ખેડૂતને 5-10 પૈસા બજાર ઊંચું થાય તો ભાવ વધારે મળે અને પૈસા બી થોડા વધારે આવે। કાકડીનું ભાવ પૂરતું મળે છે કે નહીં? 200 રૂપિયા મણ છે અત્યારે, અને બજારની અંદર લોકલ એક 100 રૂપિયા કિલો વેચાઈ રહી છે। ખેડૂત પાસેથી 200 રૂપિયા મણ લેવાઈ રહી। ખેડૂતને પૂરતો ભાવ નથી મળતું તેવું ખેડૂતને કહેવું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો ખેડૂત દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ડીઝલ ના મળવાના કારણે મોટી તકલીફ ઊભી થઈ રહી છે। આમિર મિર્ઝા, ખેડા, કપડવંજ। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે 2027ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે તેઓ તે વર્ષે કાર્યમાંથી થોડો સમય આરામ લેશે, પરંતુ ત્યારબાદ નવી ભૂમિકા અથવા નવી ઇનિંગ શરૂ કરવાની તૈયારી રાખે છે। નરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે તેમના પરિવારમાંથી કોઈ પણ તેમની જગ્યા નહીં લે। તેમણે વધુમાં કહ્યું કે આગળનો નિર્ણય માતાજીની ઈચ્છા મુજબ લેવામાં આવશે। તેમના નિવેદન બાદ સમાજ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। ખોડલધામ દશાબ્દી મહોત્સવ તારીખ 19, 20, 21 3 દિવસ કાર્યક્રમના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં 3 રથ, માતાજીના 3 રથ પરિભ્રમણ કરશે અને ગામે ગામ જઈ આ રથ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે અને લોકો આસ્થાથી આ રથના સ્વાગત કરશે અને મહાઆરતીઓ કરશે। આપ સૌએ થોડા સમય પહેલા કાર્યક્રમ નિહાળ્યો જ છે। દેશની રાજનીતિમાં હવે ઓબીસી મતદારો અને તેમના હકોનો મુદ્દો ફરી કેન્દ્ર સ્થાને આવી રહ્યો છે। ઓબીસી માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ સાથે હવે નવી રાજકીય ચર્ચા શરૂ થઈ છે। ઓબીસી આગેવાન અને ભાજપ નેતા હરિ ચૌધરીએ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અલગ ઓબીસી મંત્રાલય બનાવવાની રજૂઆત કરી છે। રાજ્યમાં વધુ એક નેતાએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે ઓબીસી સમાજના સિનિયર અને જે સિનિયર નેતા છે હરિભાઈ ચૌધરી તેમના દ્વારા વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખીને ઓબીસી માટે એક અલગ વિભાગની માંગ કરવામાં આવી છે કે જેમ ઓબીસીની વસ્તી વધારે છે, ઓબીસી સમુદાય મોટો છે, જેમ એસસી એસટી માટે એક અલગ વિભાગ છે તેવી રીતે ઓબીસી સમાજનું પણ અલગ એક વિભાગ બનાવવામાં આવે, મંત્રાલય બનાવવાની માંગ કરી છે। હરિભાઈ સાથે સીધી વાત કરીશું કે શા માટે તેમને આ ફરજ પડી। હરિભાઈ, પીએમને પત્ર લખવામાં આવ્યો છે, એક અલગ વિભાગ બનાવવાની માંગ કરી છે, શા માટે તમને લાગ્યું કે અત્યારે આની જરૂર છે? રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનો બંધારણીય દરજ્જો આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે આપ્યો। એક તો એમને આપણે અભિનંદન આપીએ છીએ અને સમગ્ર ઓબીસી સમાજ વતીથી અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જ્યારે આ દરજ્જો મળ્યો હોય તો એનો પણ વિચાર કરી શકાય। જો ઓબીસીનો દરજ્જો મળ્યો તો ઓબીસીનું મંત્રાલય કેમ ના હોય અલગ? અને ઓબીસીનું મંત્રાલય અલગ હોય તો આખા ભારતની અંદર 50% ઉપરાંત વસ્તી ઓબીસીની છે। કદાચ કોઈ રાજ્યોમાં ઓછી વસ્તી છે, કોઈ રાજ્યોમાં વધારે છે, તો કેન્દ્ર સરકારમાં એનો અલગ હોવું જોઈએ અને રાજ્ય સરકારમાં બી અલગ હોવું જોઈએ મંત્રાલય। માનો કે ગુજરાતની વાત કરીએ તો 146 જ્ઞાતિઓ અંદાજે હાલ ઓબીસીમાં છે અને એની સાથે એસટી એસસી જે સામાજિક વિભાગ છે એની અંદર બાકીના બધા આવી જાય છે। એસટી એસસી અંદર આવી જાય, એની અંદર એક નાની નાની માનો કે વિમુક્ત જાતિઓ, વિચરતી જાતિઓ, આ બધા પણ આ મંત્રાલય એક જ આવે છે। આવા લોકોને બી ત્યાં ઓછો ન્યાય મળે। જો પેલો સમાજ કલ્યાણ વિભાગ અલગ હોય અને ઓબીસીનું અલગ હોય તો બે પાર્ટ કરે તો ઓબીસીની દરેક જ્ઞાતિઓને એનો પૂરેપૂરો ન્યાય મળે। હરિભાઈ, હવે પત્ર તો લખ્યો છે, માંગ પણ કરવામાં આવી છે, પરંતુ લાગે છે કે માંગ પૂરી થશે અને જો નહીં થાય તો શું કરવામાં આવશે? આ વસ્તી ગણતરી એના પછી બીજો સ્ટેજ આવશે। જો આમને આ આયોગ બંધારણીય દરજ્જો આપ્યો છે તો એ સાહસ કર્યું તો આ ચોક્કસ કરશે। જો સમય લાગશે, 370માં સમય લાગ્યો। ઓબીસી 27% અનામત ક્યારે આ પંચાયતોમાં મળી, કેટલા વર્ષે મળી? અમે 94થી લડતા, તો એનો સમય લાગે। એટલે ભવિષ્યમાં પણ જે ઓબીસીનું અલગ જે મંત્રાલય છે તે બનાવવાની માંગ કરવામાં આવી છે તે પૂરી થઈ શકે તેવી એક આશા છે। અને જો આવી રીતે એક અલગ મંત્રાલય બનશે તો જે ઓબીસી સમાજના સમુદાયના જે લોકો છે તેમની જે યોજનાઓ છે તેમને લાભ છે તે વધુ સરળતાથી મળશે। તેની સાથે આ માંગણી છે તે પીએમ સુધી કરવામાં આવી છે। કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી છે। પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા અને ઉપપ્રમુખ તરીકે હીરાબેન ઠાકોરની વરણી કરવામાં આવી છે। નવનિયુક્ત હોદ્દેદારોની વરણી થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ નેતૃત્વ, જિલ્લાના નેતૃત્વ અને તમામ સદસ્યો દ્વારા મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેમ કે આવડી મોટી જવાબદારી મારા અને મારા પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। કેવા કામો ભવિષ્યમાં સારા કામો થાય, વિકાસના કામો થાય, દરેક ગામ સુધી વિકાસ પહોંચે એવા પ્રયત્નો હું કરીશ। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી કરવામાં આવી છે। 26 બેઠકોમાંથી 24 બેઠકો સાથે ભાજપે ભારે બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી। પ્રમુખ પદે ભરતસિંહ રાઠોડની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે કાંતાબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે, તેમજ કારોબારી ચેરમેન તરીકે પ્રેમીલા પટેલની નિમણૂક કરવામાં આવી છે। તાપી જિલ્લાના નવા બનેલા ઉકાઈ તાલુકામાં પ્રથમ વખત કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે। દજુંબા સીટ પરથી વિજેતા હિનાબેન ગામિતને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે, જ્યારે ભીમપુરા સીટ પરથી વિજેતા ભાવનાબેન રામરાજે ઉપપ્રમુખ તરીકે પસંદ થયા છે। અહીં ભારતીય જનતા પાર્ટીને પરાજય આપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને સંયુક્ત સરકાર બનાવી છે।
ધ જંગમેર ગ્રુપ સેવા સહકારી મંડળીની બાંધકામ મંજૂરી અરજી વર્ષોથી અટવાઈ હોવાના આક્ષેપ વચ્ચે તારીખ 11 મે 2026ના રોજ મંજૂરીનો મેસેજ મળ્યો હતો. જોકે તેમાં ₹61.34 કરોડથી વધુ રકમ ભરવાનો ઉલ્લેખ થતા મંડળીના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. મંડળીએ સમગ્ર મામલે કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની રજૂઆત કરી તપાસની માંગ કરી છે. એમાં એવું હતું કે અમારી મંડળીએ ઉપરના માળે બાંધકામની મંજૂરી માગી એટલે અમને સ્વીકારાઈ ગઈ. ઓનલાઈન અરજી કરી એટલે પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ વાયા થ્રુ મીડિયા મળ્યા કે તમે પૈસા આપવા પડશે તો તમારી સેક્શન મંજૂરી થઈ જાય. પણ અમે એમાં સંમત થયા નહીં એટલે આજ દિન સુધી અમારી અરજી નામંજૂર થઈ એવું અમે માની લીધું. પણ 11/5 અમને ઓનલાઈન મેસેજ મળ્યો કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે અને 61,34,08,510 રૂપિયા ભરશો તો તમને સેન્કશન લેટર મળશે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના શિહોરા ગામમાં ગેરકાયદેસર માટી ખનન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. માટીની ભેખડ અચાનક ધસી પડતા 2 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા. મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે વલસાડના ચિંચાઈ ગામમાં મહિલા સરપંચ અને તેમના પતિ સાથે મારમારીની ઘટના સામે આવી છે. મહિલા સરપંચ તેમજ તેમના પતિ સાથે મારમારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ પોલ્ટ્રી ફાર્મ ચલાવતા ચેતન પટેલે મારમારી કરી હતી. પોલ્ટ્રી ફાર્મ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવતા બબાલ કર્યાનો આક્ષેપ છે. ઇજાગ્રસ્ત સરપંચ પતિ દશરથ પટેલ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના કડોદરા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ગોકુલધામ સોસાયટીમાં ઘર નજીક રમી રહેલા એક બાળક પર હુમલો કર્યો હતો. 6 વર્ષીય માસૂમ પર 3 શ્વાનો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો. હુમલામાં બાળક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે વિસ્તારમાં દિન પ્રતિદિન વધતા શ્વાનના આતંકને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. था 6 बजे उधर नाहर के तरफ फैमिली परिवार भी के सब सदस्य थे. आगे लड़का दौड़ के आ रहा था, उसी में उसको काट के दिया. कितने कुत्ते ने काटा उसको? वो लड़का तो 3 ही बता रहा है, हम लोग देखे नहीं. कितने जगह पे काटा है शरीर में? शरीर में पाँव से लेके और गर्दन उर्दन यहाँ सर कान भी काटा हुआ है. ऐसे कितने आवारा कूदे हैं जो लोगों को वहाँ पे हैरान करते हैं? बहुत ज्यादा है, 4, 5, 6, 7, 8 भी है. વડોદરામાં રખડતા પ્રાણીઓના આતંકમાં વધારો જોવા મળી રહ્યો છે. એસએસજી હોસ્પિટલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શ્વાન કરતા બિલાડી કરડવાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. અમારે ત્યાં કૂતરાના ઇન્જેક્શન માટે અને જે આ હડકવા વિરોધી રસી માટેનું જે એક સેન્ટર જ અમે ચાલુ કરેલું છે. આ અમારા તાત્કાલિક સારવાર વિભાગમાં આવેલું છે, જ્યાં છેલ્લા 4 મહિનામાં અમારે ત્યાં જાન્યુઆરી મહિનામાં કુલ 1187 ARVની રસી માટેના કેસીસ આવેલા છે. ફેબ્રુઆરીમાં 1090 આવેલા છે. માર્ચમાં 1132 કેસ નોંધાયા છે અને એપ્રિલમાં 1215 કેસ નોંધાયેલા છે, જેમાં મોસ્ટલી ડોગ બાઇટના કેસ હોય છે. જે ડોગ બાઇટના કેસ અમારે ત્યાં જાન્યુઆરીમાં 1006, ફેબ્રુઆરીમાં 940, માર્ચમાં 1069 તેમજ એપ્રિલમાં 1041 કેસ નોંધાયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં શૂટ સ્પેસ કૌભાંડ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 400 કરોડના કૌભાંડમાં 2 આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે, જેમાં 2 જૂન બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઊંચા વર્તનની લાલચ આપી
તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ છે. તો સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ છે. તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. દટાવ છે. તો અમદાવાદના નારણપુરા વિસ્તારની સમગ્ર ઘટના છે. ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે. અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. આગમાં એક યુવાનનું મોત થયું છે. અમદાવાદ ખાતેથી આ સમાચાર આગ લાગી હતી ને આગમાં એક યુવાનનું મોત થયું છે. તો સમાચાર અમદાવાદ ખાતેથી આ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આગની ઘટના બની હતી ને આગને પગલે એક યુવાનનું મોત થયું છે. અમદાવાદ ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગરમીના કારણે આગની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં અનેક જગ્યાએ 2 થી 4 દિવસમાં આગની જે ઘટનાઓ છે તેમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે 3 રસ્તા પર ચાની કિટલીની બહાર આ બંને કોર્પોરેટરો બાખડી પડ્યા છે. તો સુરત સિટી પોલીસને સુરત ભાજપ કાર્યકર જય દલાલ હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. ઉધના વિસ્તારમાં થયેલી સનસનીખેજ હત્યાના ચોથા દિવસે પોલીસે 3 આરોપીઓમાંથી એક આરોપીને તેના મૂળ વતનમાંથી ઝડપી લીધો છે, જ્યારે અન્ય એક આરોપી નાસી છૂટ્યો હતો. હત્યા બાદ આરોપીઓ મહારાષ્ટ્ર તરફ ભાગી ગયા હતા, જેમાંથી મિલિંદ નામના આરોપીની ધરપકડ થઈ છે અને મુખ્ય આરોપી કિશન પાસા સહિત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. જે આરોપી છે મિલિંદ નવલ કોળી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જળગાંવ છે. ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા. બંને જણા ત્યાં સાથે હતા. અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી. આશરે અમે 7 ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી. ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે. તો બ્રાહ્મણોના નિવેદનને લઈને હવે વડોદરામાં રોષની લાગણી ફેલાઈ રહી છે. કચ્છ ખાતે સ્વામિનારાયણ સાધુ દ્વારા સ્વામિનારાયણના સંત દ્વારા બ્રાહ્મણોને લઈને નિવેદન આપ્યું છે. બ્રાહ્મણોને લઈને એક ભીખ શબ્દ ઉચ્ચારવામાં આવ્યો હતો, તેને જ લઈને હવે ધારાસભ્ય શૈલેષ મહેતાએ નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે. જે સ્વામી પાસે જાહેર માફીની પણ માંગ ઉઠવા પામી છે. તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજે કડક વિરોધ નોંધાવ્યો છે. તો બ્રાહ્મણ સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. માંડવીના નિવેદન મુદ્દે રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સૂર્યપ્રકાશ સ્વામીએ જે નિવેદન કર્યું છે એમણે પહેલા સમજવું જોઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરનાર જ બ્રાહ્મણ છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ સંત તરીકે હોય, સ્વામી તરીકે હોય, એમણે દીક્ષા લીધી હોય, તો એના સ્થાપના કરનાર જ્યારે બ્રાહ્મણ હોય ત્યારે બ્રાહ્મણો વિરુદ્ધ બોલતા એમનો સવાર વિચારો. અને બ્રાહ્મણ ભીખ નથી માંગતા. અમારા ધારાસભ્ય અને પ્રદેશના મહામંત્રી અનિરુદ્ધભાઈએ એ મંચ પરથી એમને જવાબ આમ તો આપી દીધો છે કે બ્રાહ્મણો દાન લે છે, પણ દાનના બદલામાં એ આશીર્વાદ આપે છે. તો ગુજરાત@7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.